હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો આજે જો 10 વાગી ગયા છે અને સૌથી પહેલાં આપણે આજે નથી ચા બનાવવાની, નથી નાસ્તો બનાવ્યો. સૌથી પહેલાં આપણે કામ કર્યું છે કપડાં ધોવાનું. તો જો આ નીવના કપડાં છે. નીવ રાત્રે 11-12 વાગ્યા સુધી જાગે એટલે એના કપડાં નીકળ્યા રાખે. તો મેં કીધું ચલો સવારમાં ધોઈ નાખીને આટલા કપડાં તો મેં જો 10 વાગ્યા સુધીમાં આટલા રાત્રે તો મેં ધોઈ જ નાખ્યા છે. તો આ બધા સુકાઈ જાય લઈ લઈએ અને આ કપડાં છે ને આપણે સૂકવી દઈએ અને સવારની શરૂઆત કંઈક આવી રીતે થઈ ગઈ છે કપડાં. અને અહીંયા જો નીવ ઉઠી ગયો છે કારણ કે નીવનો ટાઈમ થઈ ગયો છે. એને નીવ જો હું રેકોર્ડિંગ કરતી હોય કે હું વ્લોગિંગ કરતી હોય, એડિટિંગ કરતી હોય તો એ છે ને સાંભળ્યા જ રાખે. એને નીવ તો હવે નીવને આપણે ખવડાવી પીવડાવી દઈશું. અને આ જો નીવનું છે ને ફેવરિટ રમકડું છે અત્યારે, કારણ કે આ જે તલવાર છે ને એ જો આવી રીતે લાંબી ને ઓલી થાય એટલે એને એમ થાય કે આવું કેમ થાય છે, છોકરાને એવું વધારે હોય પાછું. તો જો આનાથી છે ને રમ્યા કરે આજકાલ. રમવા મળતું રમવા મળ ગુચી નીવ એ નીવ જો એ નીવ એ નીવ એ નીવ લાડવો સમાઈ જશે. એ હનુમાન દાદા જેવું મોટું કર્યું તે હે નીવ ને છે ને અત્યારે હું એને જમાડી જ રહી છું. અને આજે એના ફૂડમાં હતું જો આ વેજીટેબલ ગ્રેવી, આખો વાટકો ભરેલો હતો. એટલું તો એ કંઈ ખાઈ નહીં એટલે થોડુંક એણે ખાધું છે. તો આમાં દૂધી હતું, તુરિયું હતું અને ટમેટું હતું અને સેજ જ કોબી નાખીને પણ થોડું વધી ગયું હતું આપણાથી એટલે એટલું બધું એ કંઈ ખાઈ નહીં, થોડું ઘણું એણે ખાધું છે. તો જો જસ્ટ એને જમાડી રહી છું ને અત્યારે ભાઈ રમે છે. આપણો કોપરનો ગ્લાસ છે જે કાલે જ કાઢ્યો હતો અને આજે જો એક દિવસમાં તો આવા ડાઘા થઈ ગયા છે. અને આપણી પાસે એક પિત્તળની તપેલી પણ છે જે હું ચામાં યુઝ કરું છું અને એને છે ને રોજ નહીં પણ અઠવાડિયે કે 5-6 દિવસે છે ને એકવાર છે ને હું પિતાંબરીથી સાફ કરું છું. પણ મને એવું લાગે છે આને સાફ કરવો પડે કોપરને, મને ખ્યાલ નથી. પિતાંબરીથી હું ટ્રાય કરીશ. અને જો એક દિવસમાં તો ડાઘા થઈ ગયા છે. અને આ આપણે છે ને લીધેલો નથી, આ આવેલો છે એટલે એમ થાય કે ચલો છે તો યુઝ કરીએ. તો જો આપણે આ ગેલેરીમાં પાટ્યું છે ને આ આપણી મેઇન ગેલેરીમાં હતું ને તો આખું આ સાફ કરવાનું છે. ધોઈને છે ને આપણે અંદર મૂકી દઈશું કારણ કે તડકે તપતું હતું અને તડકે તપે તો પછી સાવ લાકડું પેલું થઈ જાય. અને એ લાકડું છે ને જો આપણે અહીંયા આ કબાટમાં વચ્ચે ફિટ કરવાનું છે કારણ કે છે ને ગેપ છે ને વધારે ફર્નિચર કર્યો હતો ને ત્યારે આ લાકડાનું જ પ્લાયનું ઓલું કર્યું છે, આપણે પથ્થર નથી નખાવ્યા. તો આ જે આપણા ગેપ છે ને એ વધારે છે કારણ કે ગાડલા ગોદડા આપણે રહી જાય ને એના માટે એટલો મોટો ગેપ રાખ્યો છે. પણ આ નીવની બાસ્કેટ ને એવું એટલું સમાય થાય, વચ્ચે એક પાટિયું નાખી દઈએ ને તો એના ઉપર નીચે કપડાં વ્યવસ્થિત સમાઈ જાય. તો પાટિયું સાફ થાય છે. અને પહેલાં એમ લાગતું કે કચરું જશે, ઉપર ધૂળ છે પણ ધૂળ નથી. જો આવા કાળા ડાઘા છે તો જો આપણે મોસ્ટ ઓફ છે ને ડાઘા કાઢી નાખ્યા છે અને એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે. જો આ મેઇન ગેલેરીમાં હતું તો જો કેટલી બધી ધૂળ થઈ ગઈ છે કારણ કે પાટિયાની પાછળ તો કાંઈ સાફસૂફ થાય નહીં. તો જો સાફસૂફ થાય છે અત્યારે તો એકદમ ચોખ્ખું ઘસીને કરી નાખ્યું છે. અને હવે છે ને સુકાઈ જાય એટલે મૂકી દઈએ અંદર, ખોટું બહાર તપશે તો લાકડું પાછું પેલું થઈ જશે. આજે જો સંગીતા ટાઈમે આવી ગઈ છે, બાકી એનો ટાઈમનું કાંઈ ફિક્સ રહેતું નથી. 1:30 વાગી જાય, 1 વાગ્યાનો ટાઈમ છે પણ 1:30 વાગી જાય એનું કંઈ ફિક્સ ન હોય. હે हाँ हाँ कितने घर होते हैं इसलिए टाइम का कोई फिक्स नहीं रहता. તો આ જો ચમચાનું આપણે ચમચા ચમચ્યું એનું ખાનું છે જોવાને. આમાં કેટલો કચરો છે, આમાં કેવી રીતે કચરો આવતો હોય એ સમજાતું નથી. તો આ છે ને સાફ કરી નાખીએ, બહુ આમાં કચરો થઈ ગયો છે. તો જો નીવ માટે છે ને મારા પપ્પાએ એણે છે ને શર્ટ મોકલાવ્યા છે, ખુદ અમારા પપ્પાએ બનાવીને મોકલાવ્યા. તો જો આપણે ઉનાળામાં પહેરાવી શકાય ને એવા કોટનના છે અને આપણે ધોઈ નાખ્યા છે એટલે પાછી કડચલી થઈ ગઈ છે. તો જો આવી રીતે 3 શર્ટ મોકલાવ્યા છે અને છે ને ચશ્મા પણ મોકલાવ્યા છે. તો એટલા ક્યુટ લાગે છે ને. જો એક આ છે અને એક આ ગાંધીજીના ચશ્મા હોય ને એવા જો બ્લેક કલરના. તો 2 ચશ્મા નીવ માટે મોકલાવ્યા છે અને શર્ટ મોકલાવ્યા છે.
ચશ્મા પહેરી લીધા છો બાકી નીવનો સ્વેગ से करेंगे सबका स्वागत એની તને દેખાય જ છે ને એ જો ચશ્મા ઊંચા થઈ ગયા રેવા દે છે એટલું સારું કહેવાય નહીં નીવ ઓહો ઓહો ચશ્માની હાલત જો પકડાઈ ગયા નો 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 એ ન લેવાય બેટા ન અહીં નીવ સામું તો જો ચશ્મા પહેર્યા એટલે સામું નથી જોતો અહીં નીવ ચશ્મા પહેરી લીધા જો હા એ નીવ જો નીવ જો ફિશ વાળી ગોદડીથી રમે છે જો ભૂમિની ઘરે હું આવી છું નીવને લઈને અને જો નીવ રમે છે જો હા પાણીવાળી ગોદડી છે એ નીવ એ નીવ આમ જો આમાં રમવાનું બેટા આમાં નીવ આમાં જો એ ક્યાં ગઈ અહીંયા આવતી રહી જો એ આપણી સામું જોઈએ કે આ બધા ક્યાં બેસી ગયા તો બપોરના 2 વાગ્યા છે અને નીવને જસ્ટ હજી સુવડાવી જ રહી છે તો અને સાંજે છે ને સમોસા બનાવવાનો પ્લાન છે તો છે ને હું લોટ બાંધો મેંદાનું અને જોડે જોડે થોડી પૂરી કરી નાખશું મેંદાની ઘઉંના લોટ નાખીને મિક્સ કરીને સવારમાં આપણે નાસ્તામાં ખાઈ શકાય એવી તો થોડી બનાવીશું જાજી તો થશે નહીં થોડી એ પૂરી બનાવી નાખશું અને જો ચેવડો બને તો ચેવડો બનાવી નાખશું કારણ કે ચેવડો છે ને સંદીપના ટિફિનમાં ડેઈલી મોકલવાનો હોય ફ્રાઈમ્સ હોય ચવાણું હોય એ બધી વસ્તુ ન હોય તો ડેઈલી ચેવડો તો હોય જ તો ચેવડો વધારે પણ બનાવવાનો હોય અને પાછો છે ને ખૂટી પણ જાય જલ્દી કારણ કે એક ખાનું તો એને જોઈએ ચેવડાનું તો આપણે એ બનશે ને તો એ બનાવી નાખશું તો પહેલાં છે ને લોટને એવું બાંધી દઉં પ્લેટફોર્મ કાંઈ આજે ચોખ્ખું કર્યું નથી એમને ઉપરથી પોતું મારી દીધું છે અને જો આ મારી અત્યારે બપોરે હું મારી રોટલી બનાવી હોય તો કાથરોડ પણ ઘઉંના લોટવાળી એમનેમ છે તો આમાં જ છે ને આપણે લોટ બાંધીને રાખી દઈએ પછી ગમે ત્યારે ઉઠશું ને પછી થોડું ઘણું કરી નાખશું ને પછી નીવને પાછું લઈ જશું નીચે થોડી વાર આટો મારવા કારણ કે ઉઠશે હમણાં જ ઉઠશે એનું કાંઈ નક્કી નથી ક્યારે ઉઠે તો આપણે પહેલાં લોટ બાંધી દઈએ અને જો આપણા સમોસાનો લોટ તૈયાર થઈ ગયો છે ને આમાં ખાલી આપણે અજમો જ નાખ્યો છે અને આ લોટ છે ને આપણો પૂરીનો લોટ આપણે અલગ બાંધ્યો છે મેંદાની પૂરી જે કરવી છે ને કારણ કે એમાં ઘઉંનો લોટ વધારે નાખ્યો છે અને એમાં જીરું નાખ્યું છે તલ નાખ્યું છે જે આ સમોસાના લોટમાં ન હોય એટલા માટે અને આપણે મોણ નાખી દીધું છે ને હવે છે ને આ લોટ બાંધી દઈએ તો લોટ બંધાઈ ગયો છે ને આપણે હવે કપડું છે ને આવી રીતે ઢાંકીને રાખી દઈએ એટલે છે ને સુકાય નહીં લોટ અને અહીંયા જો આપણે બટેકા બાફવા મૂકી દીધા છે અને સીટી વાગે ને અને પછી સૂઈ જઈએ તો જો નીવ ઉઠી ગયો છે ને અમે બંને છે ને સોફે બેઠા છીએ થોડીક વાર મારી ઊંઘ થઈ ત્યાં તો ભાઈ ઉઠી ગયા થોડીક વાર બેડ ઉપર રમતો હતો પછી ઉકારા શરૂ કરે જેમ મોટો થાય એમ બધું એના નખરા શરૂ થાય તો જો અત્યારે અમે લોકો બેઠા છીએ અને અહીંયા બારીએથી નીવ જોવે છે તડકા જેવું છે એટલે બારીને એવું કંઈ ખોલાઈને છે નહીં તો લાઈટ આવે છે ને તો જોવે છે નીવ 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 જે તો સામું નહીં જોવે એમને હશે નીવ નીવ જે તો જો સમોસાનો મસાલો તૈયાર કરી દઈએ બટેકા બફાઈ ગયા છે જે પહેલાં જ આપણે બાફી દીધા હતા અને એનો સ્પેશિયલ મસાલો એ છે કે આખા ધાણા જીરું આખું જીરું આવે અને વરિયાળી આ ત્રણેય છે ને અધ કચરા આપણે ખાંડી નાખવાના પહેલાં તમારે શેકી નાખો હોય તો શેકી નાખવાના અને શેકીને પછી અધ કચરા ખાંડવાના એકદમ ભૂકો નહીં કરવાનો તો એનો સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે સમોસા માટેનું તો આપણે છે ને આ ખાંડી નાખીએ આપણે મરચી સુધારી દીધી છે અને આદુનું છીણ કરી નાખ્યું છે સમોસાનો મસાલો રેડી થઈ ગયો છે અને છેલ્લે આપણે કોથમીર જો નાખીએ છીએ અને કોથમીર છે જાજી એટલે આપણે જાજી નાખી દઈએ ખોટી બગડી જાય એના કરતાં આપણે ખાઈ લઈએ બીજું શું અને થોડુંક અંગૂઠામાં છે ને ખબર નહીં નખ કપાઈ ગયો હોય કે જે હોય આ અંગૂઠામાં તો બહુ જ દુખે છે અને ગમે ત્યાં અડી જાય ને તો લોહીને એવું નીકળે છે તો બહુ પ્રોબ્લેમ થાય છે કોથમીરે મોટી મોટી કટ થઈ છે પણ કંઈ વાંધો નહીં હમણાં બધું ભળી જશે આ તો
તો જો આપણો મસાલો તૈયાર રેડી થઈ ગયો છે. તો મસાલો આપણો રેડી થઈ ગયો છે ને હવે છે ને આપણે નીવનું ફૂડ બનાવીએ છીએ, રાગીનો શીરો. તો જો અત્યારે રાગીનો લોટ છે અને આ ઘી 1 ચમચી નાખ્યું છે અને એટલો જ એમાં લોટ નાખવાનો છે, આટલો લોટ આમાં નાખીને શેકી નાખવાનો, થોડો ગોળ નાખી દેવાનું, પાણી નાખી દેવાનું, રાબ જેવું એનું નીવનું રેડી થઈ ગયું. તો જો આપણે હવે એ કરી નાખીએ પહેલાં, એટલે ઉઠે ને એટલે સીધું ખવડાવવા થાય. આપણે મેંદાની પૂરી બધી વણી નાખી છે અને બહુ સ્પીડ રાખી છે, એટલે ફટાફટ મોટી મોટી કરી નાખી, કારણ કે નીવ પછી ઉઠશે તેને ખવડાવવાનું બધું, ને પછી થાકી પણ જવાય ને એટલે ટાઈમ ન રહે. તો હવે છે ને આપણે તળી નાખ. તો જો પૂરી બધી તળાઈ ગઈ છે અને છે ને આપણે ચેવડો પણ કરતા હતા બધું ચેવડાનું. તો જો પૌવા કરતી હતા છે ને ભૂંગળાને એવું કરી રહીને ત્યાં છે ને નીવ ઉઠી ગયો. નીવને છે ને પહેલાં આપણે ખવડાવી દીધું અને નીવ જો અત્યારે જોવે છે મારી સામું. તો હવે છે ને ખાલી આપણે સિંગદાણા તળી નાખીએ એટલે ચેવડાનું તળવાનું કામ છે ને આપણું પૂરું થઈ જાય. તો અહીંયા આપણા સમોસા તળાય છે અને જો ચટણી તો આપણે જ્યારે કરીએ ને ત્યારે એકસાથે થોડી વધારે જ કરી નાખીએ, કારણ કે કંઈક ને કંઈક નવીન તો બનતું જ હોય એટલે જોતી જ હોય. તો ચટણી કરવાની આપણે કંઈ જરૂર નથી. તો જો સમોસા જેવા તળાય છે ને એવા જમવા બેસી જઈએ. તો નીવને લઈને અમે આવ્યા છીએ બહાર રોડ ઉપર. નોર્મલી તો અમે અંદર ને અંદર નીવને ચલાવતા હોય અને એ છોકરાઓ રમતા હોય તો એને જોતો હોય ને રમતો હોય, પણ આજે એમ થયું કે ચલો બહાર જઈએ રોડ ઉપર, એને સાયકલ લઈને થોડીક વાર ચલાવીએ. તો જોતામાં મને છે ને શાક દેખાઈ ગયું, તો મેં કીધું કે થોડું છે ને શાકભાજી લઈ લઉં, થોડુંક નહીં, આમ તો મારે એકસાથે વધારે જ લેવાનું હોય. તો એ લોકો બંધ કરતા હતા, તો કે તમે દાદા કહે છે કે તમને કેટલું આપું. મેં કીધું થોડું થોડું મને બધું આપી દો, કારણ કે મારે નીવ નાનો છે એટલે હું જઈ ન શકું. નોર્મલી તો સંદીપ લેતા આવે છે, પણ આજે જો આપણે મોકો મળી ગયો તો બધું શાકભાજી આપણે લઈ લઈએ એટલે પછી વાંધો ના આવે. તો અમે ગયા હતા મારા નણંદની ત્યાં સત્સંગમાં, અને આ ફૂટેજ લેવાનું રીઝન એક જ છે કે આ બેન છે ને એટલું મસ્ત ગાય છે. નોર્મલી બધા ભજન ગાતા હોય, પણ એના કરતાં એ બહુ સરસ એણે ગાયું, એટલે મને વ્લોગમાં લેવાની ઈચ્છા થઈ ગઈ. અને આ બધા જેન્ટ્સની વચ્ચે એક લેડીઝ છે એટલે એક પ્રાઉડની વાત છે. અને થોડીક ફૂટેજ ખરાબ આવી છે, કારણ કે હું બહુ પાછળ હતી, કારણ કે નીવ ઉઠ્યો ને પછી અમે શાંતિથી ગયા હતા, કારણ કે ખબર જ છે કે મોડું જ થવાનું છે. આવતાની સાથે જ નીવને બોટલ પકડાવી, તો નીવ તો જો દૂધ પીતો પીતો સૂઈ ગયો છે અને હવે સૂઈ જ ગયો છે અને બોટલ જો એની છૂટી ગઈ છે. તો અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ગાઈઝ.